નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 9 માપન સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન નંબર 1 જોઈશું. તો જુઓ, પ્રશ્ન નંબર 1 આપણે જોતા પહેલા અહીંયા આપણે પેલા જે ચતુષ્કોણ છે, સમલંબ ચતુષ્કોણ, એનો જે ક્ષેત્રફળ છે જે શોધવાનું સૂત્ર જોઈશું. તો સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? કે જે આવી રીતે જે ચતુષ્કોણ ચાર બાજુ ચાર ખૂણા હોય એવા સમલંબ ચતુષ્કોણ, એટલે જેની બે સામસામેની બાજુ, આ બાજુ ને આ બાજુ કેવી હોય? સમાંતર હોય. એટલે જે ક્યારેય છેદતી ના હોય. આ બંને સમાંતર ના હોય, ખાલી જેની એક બાજુની જોડ હોય ને એ જ કેવી હોય? સમાંતર હોય. એટલે આ બંને લાઈન ક્યારેય છેદતી નથી. જ્યારે આ બંને છેદે છે એટલે એક જ બાજુ કેવી છે? સમાંતર છે. એટલે આને સમલંબ ચતુષ્કોણ કહે છે. સમલંબ ચતુષ્કોણમાં એક બાજુ કેવી હોય? સમાંતર હોય. હવે એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર માટે પહેલા તો એની પહેલી બાજુ એનું માપ એટલે એ, એની બીજી બાજુનું માપ બી. તમે આને બી ક્યુ, આને એ ક્યુ, એટલે એની બે બાજુ થઈ સામસામેની જે સમાંતર છે તે, એટલે આ એ બાજુ અને આ બી બાજુ. હવે આ બંનેનું વચ્ચેનું અંતર એટલે આપણે એની ઊંચાઈ પણ કહી શકીએ. એ અને બી બંને બાજુ વચ્ચેનું અંતર એટલે ઊંચાઈ. તો ઊંચાઈ આપણે આને કહીશું, આને પહેલી બાજુ અને આ બીજી બાજુ. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર થશે 1/2 ગુણ્યા, હવે આ જે ઊંચાઈ છે તે ઊંચાઈ ગુણ્યા, હવે આ બે બાજુઓનો સરવાળો એટલે a વત્તા બી. એટલે આપણે આ ક્ષેત્રફળ યાદ રાખવાનું છે કે 1/2 ગુણ્યા ઊંચાઈ ગુણ્યા a વત્તા બી. એટલે બંને બાજુઓનો સરવાળો, આ બે બાજુ છે a વત્તા બી, તો a અને બી નો સરવાળો ગુણ્યા આ જે ઊંચાઈ સાથે એનો ગુણાકાર કરવાનો અને એને 1/2 સાથે ગુણવાનો, એટલે કે એના અડધા. તો આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે તેને જ આપણે આ દાખલામાં એનો ઉપયોગ કરી કિંમત મેળવવાની છે. તો હવે જો અહીંયા પહેલો દાખલો આપેલો છે કે એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. કે અહીંયા આપણને આકૃતિમાં ટેબલ આપેલું છે, એની ઉપર આવી રીતે એક પાટિયું છે. પાટિયું કેવા આકારનું છે? સમલંબ આકારનું છે. એટલે હવે જો તેની સમાંતર બાજુની લંબાઈ એટલે સમાંતર, એટલે આ બંને બાજુ કેવી થાય? સમાંતર થાય. તો એ સમાંતર બાજુની લંબાઈ આપણને કેટલી આપેલી છે? 1 મીટર અને 1.2 મીટર. એટલે એની સમાંતર બાજુની લંબાઈ 1 અને 1.2 મીટર હોય તો સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર હોય. અને જો એની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે કે 1 મીટર ને 1.2 મીટર, એ બંને વચ્ચેનું લંબ અંતર કેટલું આપેલું છે? 0.8 મીટર. તો હવે ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો. એટલે ટેબલનું આ જે પાટિયું છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું. તો જે માપ આપેલા છે તે, તો બાજુ એ ની લંબાઈ કેટલી આપેલી છે? એ બરાબર આપણને કેટલા આપ્યા છે? 1 મીટર. પછી જે બી છે એ કેટલા આપેલા છે? 1.2 મીટર. એ એટલે આ જે બાજુ છે તે, અને બી એટલે આ બાજુ, બંને બાજુ એ અને બી. હવે પછી ઊંચાઈ, બંને વચ્ચેનું અંતર અથવા તો ઊંચાઈ રકમમાં બંને આપેલું હોય. લંબ અંતર આપ્યું હોય તો પણ તે ઊંચાઈ, અને ઊંચાઈ આપી હોય લંબ અંતર જે આપેલું હોય કિંમત મૂકવાની. h બરાબર કેટલી આવશે? 0.8 મીટર. હવે જે સૂત્ર છે, સૂત્રમાં કિંમત મૂકશું. સૂત્ર આપણને શું છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું? કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર. તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે નીચે જોયું એવી રીતે. આપણે અહીંયા નીચે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોયું કે 1/2 ગુણ્યા ઊંચાઈ ગુણ્યા a વત્તા બી. કે 1/2 એને આપણે ઊંચાઈ વડે ગુણાકાર કરશું અને પછી એને a વત્તા બી એટલે બંને બાજુઓના સરવાળા વડે. તો હવે જોવું, આ છે ક્ષેત્રફળ છે એનું શોધવાનું સૂત્ર લખીએ. 1/2 ગુણ્યા ઊંચાઈ કૌંસમાં a વત્તા બી. બંને વચ્ચે કંઈ નિશાની નથી પણ આપણે ગુણાકારની નિશાની સમજવાની. હવે 1/2 ઊંચાઈ કેટલી આપેલી છે? 0.8 મીટર કૌંસમાં 1 વત્તા 1.2. તો હવે 1 વત્તા 1.2. હવે 1/2 ગુણ્યા, હવે આ 0.8 છે તો તમે એના 8/10 લખી શકો, અને એમ ના લખવા હોય તો બીજી પણ રીતે થાય કે ગુણ્યા. હવે 1 વત્તા 1.2, તો 1 વત્તા 1.2 કેટલા થશે? 2.2. હવે તમે જોશો 1/2 ગુણ્યા 8/10. હવે ગુણ્યા
હવે આ 2.2 છે તો એને પણ અંશના છેદમાં સ્વરૂપમાં લખવા હોય તો આમ લખી શકો કે 22/10. અહીંયા આપણે શું કર્યું કે 0.8 છે તો એને આપણે 8/10 લખી શકીએ. હવે 1 + 1.2 બંનેનો સરવાળો કેટલો થશે 2.2. હવે 1/2 ગુણ્યા 8/10 ગુણ્યા 2.2. તો હવે 2.2 નો પોઈન્ટ જ કાઢવો હોય તો શું કરીએ 22/10. તો હવે 1/2 ગુણ્યા 8/10 ગુણ્યા 22/10. તો હવે 10 વાળે ભાગ નહીં ચલાવવાનો, આવી રીતે સંખ્યા વડે ભાગ ચલાવવાનો. એટલે 11 દુ 22, 22 કટ થઈ જાય, 2 ને 2 કટ થઈ જશે. એટલે આપણે ઉપર શું વધશે 11 ગુણ્યા 8 એટલે 88, 88 ગુણ્યા 1 એટલે 88 થશે. 88/100 એટલે 88/100. હવે આપણે પોઈન્ટ કાપીએ તો કેટલા પોઈન્ટ કાપવાના? નીચે 2 0 છે એટલે 88માં 2 સંખ્યા પછી પોઈન્ટ કાપવાના. એટલે 1 અને 2 સંખ્યા પછી આવી રીતે પોઈન્ટ કાપીએ, અહીં 0 લગાડી દેવાનો. સંખ્યા કોઈ નથી એટલે. અને અહીં આપણે મીટર લખીને મીટરનો વર્ગ કરવાનો. હવે અહીં આપણે મીટરનો વર્ગ આવ્યો. જો તમારે આ રીતે ના ગણવા હોય, બીજી રીતે પણ થશે કે આ તમને અંશના છેદમાં નથી લખવા, એ મેં અંશના છેદમાં સ્વરૂપમાં ગણીને લખાવ્યો. તમે બીજી રીતે પણ કરી શકો કે આ 1/2 છે ગુણ્યા 0.8. હવે 1 + 1.2 2.2 થયા હતા એટલે ગુણ્યા 2.2. તો તમે આ રીતે પણ કરી શકો, તમને જે રીતે પસંદ આવે એવી રીતે કરી શકો. કે અહીંયા 1.1 ગુણ્યા 2 કરીએ તો 2.2 આવી જાય. 11 દુ 22, અહીં પોઈન્ટ હતો એટલે 2 ને 2 કટ થઈ જાય. તો હવે 11 8 કેટલા થઈ જશે 88. અને આનો 1 પોઈન્ટ નાનો 1 પોઈન્ટ એટલે 2 પોઈન્ટ કાપી લેવાના એટલે 0.88. એટલે તમે પોઈન્ટ કાઢ્યા વગર પણ ગુણાકાર કરી શકો છો, જેનો જવાબ મેળવી શકો છો. તમને પોઈન્ટ કાઢવામાં જો આવી રીતે પોઈન્ટ વગર ભૂલ થતી, પોઈન્ટ સાથે ભૂલ થતી હોય તો આવી રીતે છેદમાં અને અંશના સ્વરૂપમાં લખીને પણ તમે દાખલો ગણી શકો છો, જેવી રીતે ઇઝી પડે એવી રીતે. તો આપણો જવાબ કેટલો આવશે 0.88 મીટરનો વર્ગ. અહીંયા મીટરનો વર્ગ થઈ જશે કારણ કે બંને બાજુઓ આપણી મીટરમાં હતી એટલે ક્ષેત્રફળ હંમેશા મીટરના વર્ગમાં જ આવે. બંને બાજુઓનો ગુણાકાર થાય એટલે શું થઈ જાય મીટરનો વર્ગ થઈ જાય. એટલે અહીંયા આપણો જવાબ કેટલો આવશે 0.88 મીટરનો વર્ગ. એટલે આપણને ઉપર શું પૂછ્યું હતું રકમમાં કે જે ટેબલ છે એ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો. એટલે જે ટેબલનું પાટિયું છે એ સમલંબ ચતુષ્કોણ હતું, આપણે એનું ક્ષેત્રફળ શોધ્યું. એટલે આપણે લખશું કે માટે ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ કેટલું થશે 0.88 મીટરનો વર્ગ થશે. તે જે ટેબલ છે એ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ કેટલું થશે 0.88 મીટરનો વર્ગ. કે અહીંયા આપણને દાખલામાં એકદમ ઇઝી છે. ઊંચાઈ છે 2 માપ આપેલા હોય બાજુઓના 1.1 અને 1.2, તો એ બંને બાજુઓનો સરવાળો કરવાનો. એટલે સરવાળો જે આવે એને આપણે ઊંચાઈ વડે ગુણાકાર કરવાનો અને 1/2 વડે ગુણાકાર કરવાનો. બસ સૂત્રમાં કિંમત મૂકી દેવાની, આપણો જવાબ આવી જશે. તો અહીં આપણો જોવો જે પ્રશ્ન નંબર 1 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.